જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? આજની મારી રેસીપી છે તડકા છાંયડાનો છુંદો। તો એના માટે બજારમાં જવાનું, રાજાપુરી કેરી લેવાની, એ જ ભાઈને કહેવાનું કે તમારો હાથ મસ્ત સાફ કરી અને અમને આનું છીણ કરી આલો। એ ઝીણું છીણ કરવાનું છે। 1.5 કિલો છીણે 2 કિલો મોરસ લેવાની છે। પછી બા કે મમ્મીના હાથમાં જે જાદુ હોય છે ને આપણા હાથમાં હજુ આવતો નથી, એટલે એમને જ કહેવાનું કે બરાબર હલાવી આલે। ત્યાર પછી થોડુંક મીઠું એડ કરવાનું છે ને પછી હલાવી દેવાનું છે। એમની જોડે જે આપણે આપણી જૂની રેસીપી શીખી શકીએ એવી કોઈ સાથે શીખાતી નથી। ત્યાર પછી આવી રીતના કવર કરી દેવાનું છે। કવર કર્યા પછી એને આપણે 5 થી 6 દિવસ લાગે છે તડકા છાંયડામાં છુંદાને રેડી થતા। છુંદો તૈયાર થઈ જશે એટલે એની અંદર 1 તારની ચાસણી બનશે। 1 તારની ચાસણી બને એટલે પછી આપણે એની અંદર મસાલા કરવાના છે। મસાલાની અંદર મરચું, જીરું પાવડર અને તજ લવિંગનો પાવડર હોય છે। મીઠું એડ નથી કરવાનું, ઓલરેડી કર્યું છે ને એ સુકાઈ જાય થોડુંક છીણનો રસો ત્યાર પછી મીઠું વધારે લાગે છે એટલે, અને તમારે ગૌરી વ્રત માટે કરવું હોય તો મીઠું સ્કીપ પણ કરી શકો છો। પછી મમ્મી કે બા જ આવી રીતના હલાવી દેશે અને 2 કલાક સુધીના તાપમાં આવી રીતના ચાયણો ઢાંકીને રહેવા દેવાનો છે। અને ચીનાઈ માટી ઠંડી હોય છે એટલે એની અંદર ભરી દેવાનું, એટલે 1 યર સુધીને